આજે આપણે બનાવીશું નવા બટાકામાંથી ઇન્સ્ટન્ટ વેફર। આ રીતે તમે ખૂબ જ ઓછા ખર્ચામાં ઘરે વેફર આરામથી બનાવી શકો છો। આ વેફર ઘરે બનાવીને તૈયાર કરી છે, એટલે માર્કેટની વેફર કરતાં તો હેલ્ધી જ છે। અહીં વેફર બનાવવા માટે મેં નવા બટાકા લીધા છે। આનાથી ખૂબ જ સરસ વેફર બનીને તૈયાર થાય છે। હવે એને છોલી લેવાના છે। બટાકાને સારી રીતે છોલી લીધો છે। હવે એને આપણે પાણીમાં રાખી દઈશું। એ જ રીતે બીજા બટાકા પણ છોલી લેવાનો છે। બટાકાને સારી રીતે છોલી લીધા છે। હવે એમાંથી આપણે વેફર બનાવીશું। હવે અહીં મેં 2 બટાકા છોલી લીધા છે। એક બટાકામાંથી આપણે ડિઝાઇનવાળી વેફર બનાવીશું, જે બાળકોને ખૂબ જ પસંદ આવે છે, અને બીજામાંથી આપણે સાદી વેફર્સ બનાવીશું। હવે બટાકામાંથી ડિઝાઇનવાળી વેફર બનાવવા માટે આ રીતનું જેમાં બ્લેડ આવે છે એવી છીણી લીધી છે। આવી રીતે બટાકાને એકવાર ઊભો અને એકવાર આડો છીણવાથી સરળતાથી જાળીવાળી વેફર બનીને તૈયાર થશે। એક બટાકાને છીણીને આ રીતે જાળીવાળી વેફર બનાવીને તૈયાર કરી લીધી છે। હવે વેફર બનાવીને એને તરત જ પાણીમાં ડુબાડી દેવાની છે। અગર એને બહાર રાખશો તો વેફર કાળી પડી જશે। હવે બીજા બટાકામાંથી આપણે સાદી વેફર બનાવીશું, તો એના માટે મેં આ સાદી છીણી લીધી છે। આ રીતે એકદમ વેફરને પાતળી પાતળી છીણી લેવાની છે। હવે બીજા બટાકામાંથી સાદી વેફર બનાવીને તૈયાર કરી લીધી છે। આ વેફરને પણ આપણે પાણીમાં ડુબાડી દેવાની છે। હવે વેફરને 3 થી 4 વાર ધોઈ લેવાની છે। જ્યાં સુધી એમાં ચોખ્ખું પાણી નહીં થઈ જાય ત્યાં સુધી એને ધોવાની છે। વેફરને ધોવાથી એમાં રહેલો સ્ટાર્ચ સરળતાથી નીકળી જશે। હમણાં પહેલી વાર ધોવાથી આ રીતનું ડહોળું પાણી થયું છે, પણ જ્યાં સુધી પાણી ચોખ્ખું ન થાય ત્યાં સુધી એને ધોવાનું છે। વેફરને હવે 3 થી 4 વાર ધોઈ લીધી છે। હવે પાણી એકદમ ચોખ્ખું છે। એ જ રીતે આપણે સાદી વેફરને પણ 3 થી 4 વાર ધોઈ લેવાની છે। 3 થી 4 વાર ધોયા પછી વેફરનું પાણી હવે એકદમ ચોખ્ખું થઈ ગયું છે। એ જ રીતે આપણે સાદી વેફર પણ ધોઈ લીધી છે। હવે અહીં એક કોટનનું કપડું આ રીતે પાથરી દીધું છે। હવે આ કપડા પર બધી વેફરને આ રીતે છૂટી છૂટી પાથરી દેવાની છે। વેફરને અડધો કલાક સુધી આ રીતે પાથરીને સૂકવવાની છે। તમે પંખા નીચે પણ એને સૂકવી શકો છો, પણ વેફરને તડકામાં સૂકવવાની નથી। આ રીતે બધી વેફરને કપડા ઉપર પાથરી દીધી છે। હવે એક કપડાની મદદથી એને ઉપરથી લૂછી લેવાની છે આ રીતે, એટલે ઉપરનું મોઇશ્ચર પણ એમાંથી નીકળી જાય અને વેફર જલ્દી સુકાઈ જાય। હવે અડધો કલાક પછી વેફર સારી રીતે સુકાઈ ગઈ છે। વેફર અંદરથી ભીની છે, પણ ઉપરથી એકદમ સૂકી લાગે છે। હવે વેફરને આપણે એક ડીશમાં લઈ લઈશું। હવે જાળીવાળી અને સાદી વેફર્સને અલગ અલગ ડીશમાં લઈ લીધી છે। હવે વેફરને તળતા પહેલાં એના ઉપર છાંટવા માટેનો મસાલો તૈયાર કરી લઈશું। તો એના માટે 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી જેટલું સાદું મીઠું અને 1 ચમચી જેટલું કાળું મીઠું લીધું છે। બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। એને તમે મિક્સચરમાં પણ એકવાર ચર્ન કરી શકો છો। વેફર પર છાંટવા માટેનો મસાલો આપણે તૈયાર કરી લીધો છે। હવે આપણે વેફરને ફ્રાય કરીશું। હવે ગરમ તેલમાં આપણે વેફર મૂકીશું। વેફર તળતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ ટુ ફાસ્ટ રાખવાની છે। વેફરને તળતી વખતે પહેલાં એને એમ જ તળાવા દેવાનું છે, એને બિલકુલ હલાવવાનું નથી। પછી થોડી તળાઈ જાય એટલે એને અલટ પલટ કરી લેવાની છે। જાળીવાળી વેફરને તમે વધારે હલાવશો તો એ તૂટી જશે। હવે થોડીવાર પછી વેફર્સનો કલર થોડો ડાર્ક થઈ ગયો છે અને એમાં બબલ્સ આવતા પણ ઓછા થઈ ગયા છે। હવે વેફર્સને કાઢી લઈશું। એના અવાજ પરથી જ લાગે છે કે વેફર કેટલી ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે। આ જ રીતે આપણે બધી વેફર તળીને તૈયાર કરી લેવાની છે। જાળીવાળી બધી જ વેફર આપણે તળીને તૈયાર કરી લીધી છે। એ જ રીતે આપણે સાદી વેફરને પણ તળી લેવાની છે।
આ વેફરને પણ જાળીવાળી વેફરની જેમ જ તળવાનું છે. તળતી વખતે પહેલાં ગેસની ફ્લેમને ફાસ્ટ રાખવાની છે અને પછી મીડિયમ કરી દેવાની છે અને એક તરફ થોડી તળાઈ જાય પછી જ એને પલટાવવાની છે. વેફર પાડતી વખતે વેફર એક સરખી પડી હશે તો એનો તળવાનો સમય પણ એક સરખો હશે. જો એ થોડી જાડી પાતળી હશે તો એનો તળવાનો સમય પણ થોડો અલગ થઈ જશે. એટલે વેફર બનાવતી વખતે એક સરખી વેફર પાડીને તૈયાર કરવાની છે. હવે વેફર તળાઈ ગઈ છે તો એને આપણે કાઢી લઈશું. એ જ રીતે સાદી વેફર્સ બધી આપણે તળીને તૈયાર કરી લઈશું. હવે બધી વેફર્સ તળીને આપણે તૈયાર કરી લીધી છે. હવે આપણે એમાં મસાલો કરી લઈશું. અહીં આપણી ઘરે જે મસાલા હોય એમાંથી ચટપટો મસાલો બનાવીને તૈયાર કર્યો છે. તમે બજાર જેવા ફ્લેવર્સ પણ તૈયાર કરી શકો છો. હવે મસાલાને વેફર પર છાંટી લેવાનો છે. તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ મસાલાને વધતો ઓછો કરી શકો છો. આ મસાલામાં આપણે કાશ્મીરી લાલ મરચુંનો ઉપયોગ કર્યો છે એટલે વેફર એકદમ તીખી નહીં બને, એટલે બાળકોને પણ આ ખૂબ જ ભાવશે. હવે વેફર પર મસાલો છાંટીને એને ઉછાળી લેવાની છે. બજાર જેવી જ એકદમ ચટપટી વેફર બનાવીને તૈયાર કરી લીધી છે. એને આપણે સર્વ કરીશું. આ વેફરને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને રાખી શકો છો. જુઓ વેફર કેટલી ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. તમે પણ આ રીતે નવા બટાકામાંથી ઇન્સ્ટન્ટ વેફર બનાવીને તૈયાર કરી શકો છો. આ વેફર તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો અને જ્યારે કંઈ ખાવાનું મન થાય મંચિંગનું તો તમે ત્યારે પણ આ વેફર ખાઈ શકો છો. ઉપવાસ માટે તમે અગર બનાવતા હો તો આ મસાલાની જગ્યાએ તમારે ઉપર ખાલી સિંધો મીઠું છાંટવાનું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.